અને અત્યારે ખેડૂતો એ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। દિવસભરનો સૌથી ચર્ચિત મુદ્દો આ રહ્યો છે, તેનાથી જ વોરરૂમની શરૂઆત કરવી છે। ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસ સામે ખેડૂતો દ્વારા ક્યાંક નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતોના નામે કોંગ્રેસ એ રાજકીય રોટલા શેકવાનો ધંધો કરી રહ્યો હોય તે પ્રકારનો આરોપ અહીં સામે આવી રહ્યો છે। ખેડૂતો આગામી દિવસોમાં એક નવી રણનીતિ ઘડવાના છે। પોતાની સભા યોજવાનો ખેડૂતો દ્વારા નિર્ધાર પણ કરવામાં આવ્યો છે। ખેડૂતની ગાંધીનગર કૂચમાં હવે આ સૌથી મોટો વળાંક આવી ગયો છે। ખેડૂતોને રાજકીય હાથા બનાવ્યા હોવાનો કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ખેડૂતોને હાથા બનાવી અને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ એ અત્યારે કોંગ્રેસના જે નેતાઓ છે તે કરી રહ્યા છે તેવું ખેડૂતો કહે છે। કોંગ્રેસે રેલીના નામે રાજકીય રોટલા શેકતાની સાથે હવે ખેડૂતોમાં પણ ખૂબ નારાજગી વ્યાપી ગઈ છે। અને આ જ મુદ્દે સંવાદદાતા હિતેન વિઠલાણી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિતેન, ખેડૂતો એ પોતાના આક્રોશને, પોતાના જે વ્યથા છે, પીડા છે, સમસ્યા છે તેને વાચા આપવા માટે ગાંધીનગર રજૂઆત કરવા માટે જતા હતા, પણ આ બધા વચ્ચે હવે એક નવો વળાંક આવે છે કે કોંગ્રેસ એ ખેડૂતોને હાથા બનાવે છે અને રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરે છે તેવો મોટો અને ગંભીર દાવો થયો છે। શું છે આપની પાસે વિગતો? બિલકુલ, જો લગભગ વાત કરીએ લખમાં તો 250થી વધુ ટ્રેક્ટર સાથે આ રેલી જે છે તે સવારે શાંતિપુરા સર્કલથી શરૂ થઈ હતી, પણ હવે અહીંયા જે છે તે ન માત્ર 10 જેટલા ટ્રેક્ટર તમને જે છે તે જોવા મળતા હશે કે આ સભા જે છે તે ચાલી રહી છે કોંગ્રેસના નેજા હેઠળ। માત્ર 10 જેટલા ટ્રેક્ટર જે છે તે તમને જોવા મળશે। હાલાકી જે સવારના જે ભીડ જોવા મળી હતી તે ભીડ જે છે તે હવે પરત પોતાના વતનની તરફ વળી ચૂકી છે, કારણ કે એક તરફ ખેડૂતોનો આક્રોશ હતો કે રાજકીય રોટલા તેમના નામે શેકાઈ રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસનો એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની જે બી ટીમ છે, આમ આદમી પાર્ટી, તેણે ક્યાંક ને ક્યાંક આ જે ખેડૂતોનું આંદોલન હતું, આ જે ખેડૂતોની મુવમેન્ટ હતી, જે માંગ હતી, તે માંગમાં અવરોધ ઊભો કર્યો અને આમાં બે ફાટા કર્યા। હવે જોવાનું એ રહેશે કે ક્યાંક ને ક્યાંક આમાં નુકસાન કોનું થાય છે, કારણ કે જુઓ, ખેડૂતો પોતાની 5 મુખ્ય માંગો સાથે રસ્તા પર ઉતર્યા હતા। લડાઈ છેલ્લા લાંબા સમયથી ચાલી રહી હતી। એક વીજ પોલનો મામલો હતો, દેવા માફીનો મામલો હતો અને ભૂમિ સંપાદનનો મામલો હતો। આ તમામ મામલાને લઈને અલગ અલગ માગણી જે છે તે ખેડૂતોની હતી। લાંબા સમયથી અલગ અલગ જિલ્લાઓમાં આંદોલન જે છે તે ચાલી રહ્યા હતા, પણ આજે જે રેલીની શરૂઆત થઈ તે રેલીને પરમિશન ઓગણજ આ ગ્રાઉન્ડ સુધીની જ હતી, અને જ્યારે તે રેલી ઓગણજ પહોંચી તે દરમિયાન ક્યાંક ને ક્યાંક રેલીની અંદર 2-3 ફાટા જોવા મળ્યા। એક, ખેડૂતો કહેવા લાગ્યા કે રાજકીય રોટલા શેકવાવાળા ખેડૂતોના નામે પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે। બીજી તરફ એક ગુટનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમની જેમ કાર્યરત આમ આદમી પાર્ટી જે છે તે ક્યાંક ને ક્યાંક આ આંદોલનને બે ભાગલા કરી રહી છે। જોવું ખૂબ જરૂરી બની જાય છે કે ખેડૂતોની અંદર બે ફાંટા પડવામાં આવ્યા છે અને એમાંથી જે તમે કહો છો એ રીતે કે અડધા લોકો પરત પોતાના વતન તરફ ફરી રહ્યા છે, તો અડધા જે લોકો છે એ શું ગાંધીનગર જશે કે પછી એ અહીંથી જ બધું સમાપ્ત થઈ જશે અને આખી જ આ રેલીનો ફિયાસ્કો થઈ જશે? બિલકુલ, જો ગાંધીનગર જવા માટે બહુ પ્રયાસ કર્યો, રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું, ચક્કાજામ કરવામાં આવ્યું, પણ 19થી આગળ કોઈને પણ કોઈ પ્રકારની પરવાનગી આપવામાં નથી આવી। જે પણ પરવાનગી છે તે આ મેદાનની અંદર સભા સંબોધિત કરીને પરત પોતપોતાના વતને જવા માટેની પરવાનગી આપવામાં આવી છે। એટલે આ જે સભા હાલ અહીંયા ચાલી રહી છે તે સભા પૂર્ણ થશે એના પછી આ જે ગણતરીના ટ્રેક્ટરો અહીંયા દેખાઈ રહ્યા છે તે તમામ ટ્રેક્ટરો જે છે તે પોતાના વતન પરત ફરશે। હાલાકી બીજી તરફ બહારની તરફ જે ટ્રેક્ટરો હજી પણ લાઇનમાં ફસાયેલા છે તે ટ્રેક્ટરો ત્યાંથી જ યુટર્ન મારીને પરત પોતાના વતને રવાના થઈ રહ્યા છે, કારણ કે ખેડૂતોમાં આક્રોશ એટલો જોવા મળી રહ્યો છે કે તેમને ગાંધીનગર જવું હતું પણ ગાંધીનગર જવા ના મળ્યું, અને એવામાં રાજકીય પાર્ટીઓ જે હિસાબે તેમના આંદોલનને હાઈજેક કરતી નજર આવી, એવામાં એક ગુસ્સો તેમનો અલગ જોવા મળ્યો અને ખેડૂતોએ નિર્ણય લીધો કે તે હાલ તમામ કાર્યક્રમ જે છે તે રદ કરીને પોતપોતાના વતન જશે અને આગળ તે આવનારા દિવસોમાં પોતાની રણનીતિ જે છે તે નક્કી કરશે અને આ લડાઈ જે છે તે લડશે આગળ।
એટલે આ બધા ઉપરથી એવું કહી શકાય ને હિતેન કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે પાર્ટી હોય એ ખેડૂતોના ખભા પર બંદૂક ફોડી રહી છે અને પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. હિતેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ગાંધીનગર જવાની માંગ સાથે ખેડૂતોએ હવે રોડ ઉપર ચક્કાજામ કર્યું છે. આ તમે જોઈ શકો છો ઓગણજ સર્કલ પાસે કે આ કેવી રીતે ખેડૂતો પોતાની માંગ સાથે રસ્તા પર ઉતરી ચૂક્યા છે, ચક્કાજામ કરી દીધું છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ જે છે તે સમજાવી રહ્યા છે કે પરવાનગી જે છે તે ઓગણજ ખાતેના ગ્રાઉન્ડ સુધીની આપવામાં આવી છે. ઓગણજથી આગળ કોઈ પણ ખેડૂતને જવા નહીં દેવામાં આવે. પણ ત્યારબાદ પણ તમે જોશો તો ટ્રેક્ટરો સાથે આ રસ્તા પર જે છે તે ચક્કાજામ કરતા નજરે ચડી રહ્યા છે. તમામ ખેડૂતો જે છે તે અડીગ છે કે ગાંધીનગર જ તે જઈને રહેશે, પોતાની માગણીઓ જે છે તે સરકાર સુધી પહોંચાડીને રહેશે અને લડાઈ પોતે એક અલગ જ મૂળમાં લડવાના મૂળમાં પણ દેખાઈ રહ્યા છે. અને આ તસવીરો છે તમે જુઓ કે પોલીસ સાથે પણ હવે જે છે તે ઘર્ષણ થઈ રહ્યું છે. કેવી રીતે આ રસ્તા પર શું માંગ છે તમારી? ખેડૂત જે છે તે અહીંયા ઉભા રહ્યા માંગ કે જો ગાંધીનગર જવા દેતા નથી. મારે ન્યાય જોઈ છે. હું ખેડૂતનો દીકરો છું. મારે ન્યાય સોસાયટીમાં જવાનું છે. મારે ન્યાય જોઈ છે. આ તસવીર છે, આ ઘર્ષણની તસવીર છે કે તમે જોશો કે એક ખેડૂત રસ્તા પર બેસી ગયો તો પોતાની માગ સાથે તેને કેવી રીતે ઉપાડીને રસ્તો ખાલી કરવામાં આવી રહ્યો છે. આ તમે જોશો તો પોલીસ પણ ક્યાંક ને ક્યાંક રોડ બ્લોક ન થાય તેના માટે ક્યાંક ને ક્યાંક થોડું ઘર્ષણ કરતી જોવા મળી રહી છે. બીજી તરફ આ જો આ ફરી અહીંયા તમે આવી રીતે મારી નાખવાના છો. હું છું. મારે ન્યાય જોઈ. બીજું ઊભી જાઓ. તમે ખેડૂતના દીકરા હો તો આમ કેમ કરો છો? અહીંયાથી ના જવા જ નહોતા દેવા તો અહીંયા શું આતંકવાદી જેવું કરે. આતંકવાદી અમે આતંકવાદી ક્યાંથી આવ્યા છો? અમે સુરજપુરાથી આવ્યા. ખેડૂતોનો અનાજ ખાયા બધાય તો ચાલો અમને ભાન નહીં પડતી. ખેડૂતનો દીકરો છું. હું નાગરિક છું. ક્યાંથી આવ્યા? મારા ભાઈને માર્યો હે, પોલીસ વાળા માર્યો હે. ચાલી કર્યો છે. ઝાપટનો ઘા કર્યો છે. જોઈ લેજો વિડીયો. અને હવે શું થાય એમને ખબર બેસી જાઓ. ફરી એકવાર રસ્તા પર બેસવાની જે કોશિશ હતી તે પોલીસ સફળ થવા નથી દેતી. પોલીસે તમામને સાઈડમાં ખસેડ્યા અને આજે રોડ બ્લોક કરવાનો જે પ્રયાસ હતો એ અટકાવ્યો છે. અને આ ઘર્ષણની તસવીરો છે એ તમે જોશો તે ખેડૂત ફરી એકવાર જમીન પર બેસી ગયો છે. બધા નીચે બેસી જાઓ. પ્રોટેસ્ટ કરે વીજ લાઈન આવે છે. અમારા ખેતરમાં વીજ લાઈન આવે છે સાહેબ. કશું ભાવ આપતા નથી. બળજબરીથી પોલીસ પ્રોટેક્શન લઈને થાંભલા ખોડી જાય છે. કાંઈ અમને ભાવ આપતા નથી. 20 લાખનો વીઘો છે. ત્યાં અમને ખાલી છે ને મીટરના ભાવથી આપે છે. અમારે ન્યાય જોઈ. બીજું કાંઈ અમારે હકનું જોઈ છે. અમારે હકનું સાહેબ. અમારે હકનું જોઈ સાહેબ. હું તમને બીજું કહેતો નહીં. અમે કોઈ પાસે ચોરી કરવા નથી જવાના. અમારે હકનું જોઈ છે. રાજ્યમાં ખૂબ આક્રોશિત ખેડૂત આંદોલન વચ્ચે હવે ડેપ્યુટી સીએમનું પણ નિવેદન સામે આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ દરમિયાન તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. જાહેર મંચ ઉપરથી ડેપ્યુટી સીએમએ એવું કહ્યું છે કે મુખ્યમંત્રીએ હંમેશા લોકો માટે ઉદાર મનથી વિચારે છે. ખેડૂતો માટે મુખ્યમંત્રી એ ઉદાર મનથી તમામ નિર્ણયો લે છે. બોલ્યા વગર ભૂતકાળના કે આજના પ્રશ્નોનો નિકાલ તેઓ લાવતા રહ્યા છે. કે પછી મારા ખેડૂત મિત્રોની વાત હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે. કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી ચિંતિત રહી લાંબુ વિચારીને હંમેશા
ખેડૂતો જોડે હોય. અને હવે વાત કરવી છે ભાજપના આંતરિક વિવાદની, આંતરિક ડખાની. નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક ઝઘડો એ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. નાંદોદના ભાજપના ધારાસભ્ય એ પોતે ધરણા પર બેસી ગયા છે. ભાજપના ધારાસભ્યનું રાજીનામું ધરી દેવાની ચીમકી પણ સામે આવી છે. નાંદોદના એમએલએ દર્શના દેશમુખે રીતસર રસ્તા પર ઉપવાસ પર બેસી ગયા છે. એમએલએ દર્શના દેશમુખે રાજીનામું આપવાની ચીમકી પણ આપી છે. એક કાર્યક્રમ હતો જેની અંદર તેમને યોગ્ય સન્માન ન મળતાની સાથે જ દર્શનાબેન દેશમુખ એ ધરણા પર ઉતરી ગયા છે. તેમને સન્માન નથી મળ્યું તેવું તેમનું કહેવું છે. ભાજપના ધારાસભ્યને ધરણા કરવા પડી રહ્યા છે. ધારાસભ્યના ધરણાનો મુદ્દો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે તેમના દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જેમાં તેઓ કહે છે કે કાર્યક્રમમાં અપમાન કરવામાં આવ્યું છે, મારું સન્માન નથી જળવાયું, યોગ્ય સન્માન જે મને મળવું જોઈતું હતું તે નથી મળ્યું, ધારાસભ્યોનું જે પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવામાં આવવું જોઈએ તેવું મારું સ્વાગત કરવામાં નથી આવ્યું. જિલ્લા ભાજપ પ્રમુખને પીઠ બળ છે એટલે એ પોતાની મનમાની કરતા હોવાના ગંભીર આરોપો પણ તેઓ લગાવી ચૂક્યા છે. દર્શનાબેન એટલાથી નથી અટકતા અને વધુમાં એવું પણ કહી નાખે છે કે આદિવાસી દીકરીનું સ્ટેજ પર અપમાન કરવામાં આવ્યું છે અને આખા જ મુદ્દાને આદિવાસી સમાજ સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. માન્યતાઓને ટિકિટ આપી એટલે ચૂંટણી હાર્યા છે નર્મદામાં, તેઓ પણ જિલ્લા ભાજપના જે પ્રમુખ છે તેમના પર તેઓ આક્ષેપ લગાવી ચૂક્યા છે. ગુજરાતમાં એક આદિવાસી મહિલા તરીકે કદાચ કોઈનું નહીં થયું હોય અને આટલું ખરાબ રીતે અપમાન જ્યારે ભારતીય જનતા પાર્ટીના જ સંગઠનના કાર્યકર્તાઓ જો આવું અપમાન કરી રહ્યા હોય તો એ કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનો કે જ્યાં આટલા બધા પદાધિકારીઓ છે, આટલા સન્નિષ્ઠ સરકારના મંત્રીશ્રીઓ છે, પ્રદેશ સંગઠનના હોદ્દેદારશ્રીઓ છે, એમની સમક્ષ જ્યારે એક દીકરીનું અપમાન થતું હોય ને એ બી આદિવાસી મહિલાનું અપમાન થતું હોય ત્યારે એવા કાર્યક્રમમાં મારે હાજર રહેવું એ મારા માટે મને તો એવું લાગે કે ધરતી માર્ગ આપે તો સમાઈ જવું સારું. નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ ચરમસીમાએ છે. તેના દ્રશ્ય તમે જોઈ શકો છો કે નાંદોદના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ધરણા પર બેઠા છે. ત્યારે ખાસ કરીને જે અહીંયા કાર્યક્રમ હતો આંબેડકર ભવનમાં, તે કાર્યક્રમ દરમિયાન તેઓને જ્યારે બોલવાનો વારો આવ્યો ત્યારે પ્રોટોકોલ મુજબ તેમનું નામ નથી અને તેમને બોલવા નથી, તે પ્રકારે તેમને બોલવા દેવામાં નથી આવે. સાથે સાથે તેમનો આરોપ છે કે તેમનું અપમાન કરવામાં આવ્યું છે અને સાથે તેમનો સીધો આરોપ જિલ્લાના સંગઠન પર છે, જિલ્લા પ્રમુખ પર છે. ત્યારે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અત્યારે ધરણા પર છે. તમે જોઈ શકો છો કે તેઓ ગાંધીજીનું જે અહીંયા જે ગાંધીજીની પ્રતિમા છે ત્યાં આગળ તે ધરણા પર બેઠા છે ને તેમની માંગ છે કે જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવા નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા પૂરા નહીં કરે. ખાસ કરીને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે એવી પણ માંગ કરી છે કે તેમની માંગ સ્વીકારવા નહીં આવે તો તેઓ પોતાનું રાજીનામું પણ આપશે. એટલે કે નર્મદા જિલ્લાની જે રાજનીતિ છે ચરમસીમાએ છે. છેલ્લા કેટલાય સમયથી નર્મદા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી બે ધડામાં છે અને બે ધડામાં જે છે ત્યારે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અત્યારે ધરણા પર છે અને તેમની માંગ છે કે તેઓનું અપમાન વારંવાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે જિલ્લા સંગઠન આ બાબતે જે પ્રદેશ કક્ષાનું પ્રદેશનું જે સંગઠન અને ગુજરાત સરકાર આ બાબતે જિલ્લાનું સંગઠન છે અને ધારાસભ્ય વચ્ચે જે અત્યારે અણબનાવ છે તેનો શું ઉકેલ લાવે છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. નાંદોદના ભાજપના ધારાસભ્ય એ ધરણા પર બેસતાની સાથે જ રાજકીય માહોલ ત્યાં બરાબર ગરમાઈ ગયો છે. ભાજપના ધારાસભ્યનું રાજીનામું ધરી દેવાની ચીમકી પણ સામે આવી છે.
નાંદોદના એમએલએ છે દર્શનાબેન દેશમુખ, જે અત્યારે રસ્તા પર ઉતરી ગયા છે, ઉપવાસ પર બેસી ગયા છે. પોતાનું અપમાન થયું હોવાનું તેમના દ્વારા રટણ કરવામાં આવી રહ્યું છે. એક ધારાસભ્યનું નહીં પરંતુ આદિવાસીનું અપમાન કરવામાં આવ્યું હોય તે પ્રકારનું નિવેદન પણ તેઓ આપતા જોવા મળ્યા છે. આખું જે વ્યવસ્થિત રીતના નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને અમે ખૂબ ઉત્સાહ ઉમંગથી ઉજવી રહ્યા છીએ, પણ એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો આમાં વિઘ્ન નાખી રહ્યા છે. દર્શનાબેન નું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે. આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે. દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા. એમને એવું કહ્યું કે આ દિનેશના પગથિયા કમલમના પગથિયા ચડવાના બંધ કરાવી દઈશ. તો આ પ્રકારની માનસિકતા વાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું ખૂબ અપમાન કર્યું છે. 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો હતો. બધાને કહી દઉં ભાઈ, સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય, જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે. પાર્ટીના પ્રોટોકોલમાં બધું સમજે છે, પણ એ ટ્રાઇબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે. એ સ્થાનિક નેતાઓને બોલવા દેવું પડે. અને આ તરફ અરવલ્લીમાં મોડાસાના પહાડપુર સેવા મંડળી ખાતે પણ ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, વિરોધ કરવામાં આવ્યો છે. ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈ અને ગેરરીતિ આચરવામાં આવ્યો હોય તે પ્રકારના આક્ષેપો સાથે અહીં મોટી સંખ્યામાં ખેડૂતો એ સેવા મંડળી ખાતે પહોંચી ચૂક્યા હતા. મંડળીના સત્તાધીશો દ્વારા અલગ અલગ ખેડૂતોના નામે 20 લાખથી પણ વધુની ઉચાપત કરી અને ગેરરીતિ આચરવામાં આવી હોય તે પ્રકારનો આરોપ પણ ખેડૂતો લગાવે છે. પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરી અને ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. ખેડૂતોએ ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી અને મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા રજિસ્ટ્રારમાં લેખિત અરજી પણ આપી દીધી છે. નવા ચેરમેન અને સેક્રેટરી શ્રીએ મનસ્વી રીતે નવી કમિટી એ બનાવી દીધી છે, તથા તેમને સત્તાનો દુરુપયોગ કરી અને જે ડોક્યુમેન્ટ હોય, દાખલા તરીકે જેવા કે ઠરાવ બુક, એજન્ડા બુક, એમાં દુરુપયોગ કરી મનસ્વી રીતે 21 જણની કમિટી બનાવી દીધી છે. બરાબર છે. અને એ બધું અમને ધ્યાન થતાં અમે આ જે નિવેદન છે, હું ગામના સભાસદો વતી હું નિવેદન આપું છું કે અમને બિલકુલ લોકશાહીનું હનન કર્યું છે, સહકારી કાયદાનો દુરુપયોગ કર્યો છે, અને આ કમિટી કાયદેસર રીતે દૂર થાય એવી હું આપણા માધ્યમથી જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ, કલેક્ટર શ્રી અને એસપી સાહેબને હું નિવેદન આપું છું. મારું સેવા મંડળીમાં સભાસદ તરીકેનું લેણું ચાલુ છે અને 2023માં મારા ખાતામાંથી મારો ગેરંટર ચેકમાંથી રૂપિયા 1,49,51,000 રૂપિયા ઉપડી ગયા. બીજા નંબરમાં 2024માં 1,74,000 રૂપિયા 12.5% વ્યાજવાળા ઉપડી ગયા. ત્યારે મેં સેક્રેટરીશ્રીનો ફોન પર માહિતી લીધી કે ભરતભાઈ પટેલ ચેરમેન શ્રી ઉપાડી ગયા છે અને એ પછી ફોરેન જતા રહ્યા. ત્યાં ફરિયાદ આપી હતી અમને, ત્યાં ધિરાણ બાબતમાં એમાં રજિસ્ટરનો હુકમ અમારા આવી ગયો અને ડોક્યુમેન્ટ અમે આપી દીધા છે ત્યાં, અને પોલીસ સ્ટેશન જે કરી છે ત્યાં પણ અમે ડોક્યુમેન્ટ આપીને અમે જવાબ થઈ ગયા છે. એટલે કોઈ પણ પ્રકારના પૈસા ઉપાડવામાં આવ્યા નથી? ના, કોઈ બિલકુલ તથ્ય. આ લોકો રાજકીય જે પિયુષભાઈ સુરેશભાઈ કરીમસિંહ જે ધિરાણ સોસાયટીમાં પણ નથી લેતા, બહારથી ધિરાણ લે છે, અને આ લોકો અમને ભગવા માટે આ લોકો આ પેતરા કરે છે. સત્તાલાલચુ માણસો આ કરે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાથી કુચાવાડા સુધી પ્રસ્તાવિત 6 વે માર્ગના નિર્માણને લઈ અને સ્થાનિક ખેડૂતોમાં ભારે હોબાળો છે, ભારે રોષ વ્યાપ્યો છે. 6 વેના જમીન સંપાદન દરમિયાન જરૂરિયાત કરતાં વધુ જમીન કાપવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ આજે ઉઠાવવામાં આવ્યો છે. આ સાથે જ આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનો એ ડીસા પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોનું કહેવું કંઈક એવું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ હાલના આ 4 વેની આસપાસ ઉપલબ્ધ જે સરકારી જમીનનો ઉપયોગ કરવાને બદલે તેમની ઉપજાઉ ખેતીની જમીન અને રહેણાંક મકાનોને સંપાદિત કરવામાં આવી રહ્યા છે. અને આ મુદ્દે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી. આગળ સાહેબ એમ છે કે અમારી જમીન કુચાવાડાથી દોતીવાડા રોડ ઉપર કપાય છે. 6 લેનની જગ્યા કાપી છે, 4 લેન બનાવવાનું છે, તો 4 લેન બનાવે એટલી જ જગ્યા કાપે, બાકીની જગ્યા અમારી છોડી મૂકે. વત્તા જંત્રી ભાવનો બહુ નીચો છે, એટલે બજાર ભાવથી અમને પૈસા મળે તો અમારું ધારો કે ગુજરાન ચાલ્યું જાય. જે ચંડીસરથી કુચાવાડા
6 લેન બને છે એમાં અમે ડીસા એસડીએમને રજૂઆત કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા કરવા આવ્યા છીએ. એમાં 4 લેનથી અત્યારે ચાલે એમ છે, તો સરકારશ્રીને મારો અનુરોધ છે કે 4 લેનથી ચલાવી લે, 6 લેન ના કરે અને વિકાસ કરે. એમાં અમારો વિરોધ નથી, પણ વિકાસ કરી અને ખેડૂતનો અનાધાર કરીને જે વિકાસ કરે છે એ અમને મંજૂર નથી. ખેડૂતોને ગળો ટૂંપે આપી અને તમે વિનાશ કરીને જે વિકાસ કરો છો એમનો અમારે વિરોધ છે. ગીર ગઢડાના પાનેરી ગામમાં ગ્રામજનોએ શાળાનો બહિષ્કાર કરતાની સાથે જ આજે એક પણ વિદ્યાર્થી એ શાળાએ નહોતો પહોંચ્યો. વાલીઓએ શાળાના જે પ્રિન્સિપલ છે તેમને પણ રજૂઆત કરી હતી અને આ મુદ્દો અત્યારે ખૂબ જ ગરમાઈ ચૂક્યો છે, કારણ કે વાલીઓએ શાળાના પ્રિન્સિપાલની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને તેમના કારણે શિક્ષણનું સ્તર એ ઘટી રહ્યા હોવાના પણ આક્ષેપો મૂક્યા છે. ગ્રામજનોએ એસએમસીની બેઠક નિયમિત ન બોલાવાતી હોવાની પણ સાથે જ પ્રિન્સિપાલ દ્વારા મનમાની કરવામાં આવતી હોવાની ફરિયાદ કરી છે. ધારો કે આ સાહેબ આજથી લગભગ 5 થી 6 વર્ષ પહેલાંના અહીંયા હાજર થયેલા છે, પણ અહીંયા પ્રિન્સિપલ તરીકે કોઈ દી પણ કાંઈ કાર્ય કર્યું નથી. કોઈ દી વાલી મિટિંગ નહીં, પછી એસએમસીની કોઈ દી એજન્ડા નહીં, પછી બાળકોના આવવા કે બાળક ગેરહાજર છે તો કોઈ દી ઘરે જાણ નથી કરી કે એટલા દિવસ બાળક કેમ ગેરહાજર રહ્યું. એટલે પ્રિન્સિપાલ તરીકેની એને એકય ફરજ નિભાવી નથી. એસએમસીની સમિતિની રચના એને 3 થી 4 વર્ષ પહેલાં કરેલી હશે, એ કોઈ ગામજનોને કે એસએમસીના સભ્યોને કોઈને ખ્યાલ નથી. અમુક અત્યારે એવાય સભ્યો છે કે એના બાળકો વર્ષ દિવસ પહેલાં અહીંથી ઉઠી ગયેલા છે, છતાં એને રાખેલા છે. કોઈ દી એસએમસીની નવી નિમણૂક નથી કરી. અને આ તરફ રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ સામે પણ મનપા તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે. શહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટે 1 વર્ષ સુધી દરરોજ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મેયર નેહલ શુક્લે જણાવ્યું છે. કાયદાનો ભંગ કરનારાઓ સામે સ્થળ પર જ દંડ અને એકમ સીલ કરવા સુધીની કડક કાર્યવાહી પણ કરાશે. આ ઝુંબેશ માટે 8 વિશેષ ટીમો બનાવી અને 3 અલગ અલગ કેટેગરીમાં તપાસ યોજાશે. અને આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે પણ જાહેરાત કરી દીધી છે કે રાજકોટમાં પોતાની નવી ફૂડ ટેસ્ટ લેબ બનાવવામાં આવશે. વેપારીઓ સમજણમાં કે અણસમજણમાં ક્યાંક પોતાના વધારે નફા માટે દરેક કુટુંબના નાના બાળકથી લઈ અને અત્યંત વૃદ્ધ પરિવારના વ્યક્તિ સુધીનું મારા તમારા સૌ ઉપર આ એટેક છે. અને આને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ ગંભીરતાથી લીધો છે અને હવે ભેળસેળને અટકાવવા માટે, નસિયત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છીએ. એવું નથી કે 15 દિવસ 1 મહિનો ડ્રાઈવ ચાલશે. અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે. સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે. સુરતનો સૌથી ચર્ચિત મુદ્દો એ નાસિરનગર ડિમોલેશનનો અને એ મામલે હવે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. 2023માં ઝૂંપડા ખાલી કરાવવા માટે ત્યાં રૂપિયા આપી દેવામાં આવ્યા હોવાનો મોટો દાવો થયો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થયો છે અને આ વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ જાગી છે. સ્થાનિકોને રૂપિયા 80,000 આપ્યા હોવાનો દાવો આ વિડીયોમાં થઈ રહ્યો છે. 385 જેટલા ઝૂંપડપટ્ટી ધારકોને ચૂકવણી કરવામાં આવી હોવાનો પણ અહીં આક્ષેપ થઈ ગયો છે. હવે વિવિધ રાજકીય નામોની સંડોવણી હોવાનો પણ આરોપ બધા વચ્ચે લાગી ચૂક્યો છે. ભૂતકાળની કામગીરીને લઈને ફરી સવાલો ઉઠી રહ્યા છે. ઝાકીર શાહની ભૂમિકાને લઈને પણ અહીં ચર્ચા ખૂબ ગરમાઈ ગઈ છે. પ્રશાસન તરફથી સત્તાવાર સ્પષ્ટતા હજુ સુધી કરવામાં નથી આવી, પણ આ સૌથી મોટો વળાંક અત્યારે કહી શકાય જે આ ડિમોલિશન મામલે સામે આવ્યું છે. नाम बोलो. मैं तो कल 3 लड़के लूंगी. तीन नंबर कर 20, 40, 60, 80. सकीरा छोटी वाली सलीम भाई की जो बहू है कायरा मोहसिन. 20, 40, 60, 80 है.
રાજકોટમાં હિંગળાજનગરમાં ડેમોલેશનની નોટિસને લઈ અને અત્યારે વિવાદ સર્જાઈ ચૂક્યો છે. મહાપાલિકાએ ચોમાસા દરમિયાન મકાન ખાલી કરવા અંતિમ નોટિસ ફટકારતા સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો છે. સ્થાનિકોનો દાવો એવો છે કે તેઓ છેલ્લા 70 વર્ષથી અહીં વસવાટ કરે છે અને બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટે જ આ કાર્યવાહી કરાઈ રહી છે. આ વર્ષ 2018માં નોટિસ આપવામાં આવી હોવા છતાં લાંબા સમય સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને જ્યારે હવે અચાનક અંતિમ નોટિસ ફટકારવામાં આવતાની સાથે જ મામલો ગરમાઈ ગયો છે. એટલું જ નહીં, બીજી તરફ મેયર નેહલ શુક્લએ એવું જણાવ્યું છે કે સમગ્ર મામલાની માહિતી મંગાવવામાં આવી છે અને 2 દિવસમાં વિગતવાર અહેવાલ મળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે. ત્યાં કોર્પોરેશનની જગ્યા નથી, પહેલી વાત છે, માલિકીની જગ્યા છે. હવે બિલ્ડર લોબી અને કોર્પોરેશન, બિલ્ડર લોબી કોર્પોરેશનને એવી રીતે દબાવે છે કે તમે કાયદેસર નથી એટલે પાડી નાખો, ગેરકાયદેસર છે. તો ગેરકાયદેસરની જેટલી નોટિસ આવી છે તમામ નોટિસોનો જવાબ દીધેલો છે અને એમાં ઉલ્લેખનીય વકીલ મારફત દીધી. હવે જો તમે વેરો લ્યો છો, આ લ્યો છો, એમને તો કોઈ લે નહીં. હજી બગડી નથી ગયું. હજી તમે જેમ કહો અમે કરવા માટે તૈયાર છીએ. કોર્પોરેશન દ્વારા 15 દિન નોટિસ આપી, 15 દિન ખાલી કરી દો. અત્યારે મકાન ક્યાંય મળતા નથી, ક્યાં માણસોને લઈને જવા? અને અમે અહીં 70 વર્ષથી એનાથી આગળ રહેવી છે, બરોબર. આ રેલગાડી અહીંથી અમે જોતા ને હામી દેખાતી હતી, કાંઈ કોઈ વસ્તુ એક સોસાયટી નથી, તેદું અહીં રહેવી છે. તો ક્યાં જઈએ હતા? તાત્કાલિક દિવાળી સુધીની મોહલત આપવામાં આવે તો અમે થોડુંક અમે ગમે એવી વ્યવસ્થા થઈ જાય અમારી, બરોબર. કોર્પોરેશન નિયમ પ્રમાણે જે આપણે જંત્રી પ્રમાણે જે પૈસા ભરવાના થતા હોય એ અમે ભરી દઈશું, બરોબર. 70 વર્ષ 50 વર્ષ તો મારા થઈ ગયા, બરોબર. 20 વર્ષ મારા છોકરા થયા, અહીંયા 20 વર્ષથી તો મારા છોકરા ભણે છે, 20 વર્ષના મારા છોકરા થયા. મારું લાયસન્સ કરો, 30 વર્ષનું તો મારું લાયસન્સ પૂરું થઈ ગયું એના સરનામે, બરોબર. તો હું એ કહું છું ભાઈ, અમે એમ કહું છું કે ભાઈ સરકાર આ પ્લોટની માલિકીને જે બિલ્ડરને આપી દેતા હોય, બધાને આપી દેતા, તો અમે નાના માણસો જે જંત્રી પ્રમાણે પૈસા ભરવા તૈયાર છે, તો એ અમને કાં ના આપે, મારું એ કહેવાનું છે. રાજકોટના લોધિકા પંથકમાં પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્ય સાથે થતા ખિલવાડનો આજે વધુ એક વખત પર્દાફાશ થયો છે. જીવાદોરી સમાન ન્યારી નદીમાં બાલાજી વેફર્સ ફેક્ટરી દ્વારા છોડવામાં આવતા એક ગંદા અને કેમિકલ યુક્ત પાણીને કારણે આખો જ વિસ્તાર એ પ્રદૂષણની ચપેટમાં આવી ગયો છે. બાલાજી વેફર્સની ફેક્ટરીના સંચાલકોએ પાછળના ભાગે ગુપ્ત પાઇપો ગોઠવી છે અને આખું જે ગંદુ પાણી છે એ નદીમાં નિકાલ કરી રહ્યા છે. કાળું પાણી એ નદીમાં વહેવડાવવામાં આવ્યું છે, જેના લીધે હવે ભૂગર્ભ જળ પણ પીવાલાયક નથી રહ્યા. નદીમાં ગંદકીના ભરાવાને કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ થઈ ગયો છે. ગાંડીવેલનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેથી ગ્રામજનો અત્યારે પીડાઈ રહ્યા છે. પ્રકૃતિ, પર્યાવરણ અને નદીને બચાવવાની જવાબદારી સામાન્ય માણસથી લઈને ઉદ્યોગકારોની રહે છે, પરંતુ કેટલાક ઉદ્યોગકારો એવા છે કે પોતાના નફા માટે, 5 પૈસાના ફાયદા માટે પ્રકૃતિને, પર્યાવરણને અને નદીને ગંદી કરવામાં પૂરેપૂરું જોર લગાવી દે છે. અને આવું જ કંઈક બાલાજી વેફર ફેક્ટરી દ્વારા કરવામાં આવતું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. આપ જે નજારો જોઈ રહ્યો છે, ચારે તરફ ન્યારી નદીનો નજારો છે, પરંતુ અહીંયા નદી ગાયબ થઈ ગઈ છે અને એનું એકમાત્ર કારણ બાલાજી વેફર ફેક્ટરી દ્વારા પોતાનું જે ડોમેસ્ટિક અને ગંદુ પાણી છે એ નદીમાં છોડવાના કારણે આવું બન્યું છે. ન્યારી નદીની અંદર તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, એકદમ ગંદુ અને કેમિકલ યુક્ત કહી શકાય એવું ગંદુ ડોમેસ્ટિક પાણી છે ને જેના કારણે પર્યાવરણને તો વ્યાપક નુકસાન થયું જ છે, પરંતુ આસપાસના 12 જેટલા ગામો છે એમને પીવાનો પાણીનો પ્રશ્ન, ભૂગર્ભ જળનો પ્રશ્ન અને ખેતીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અહીંયા પશુપાલન થવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકો પોતાના પશુને પહેલા અહીંયા નદીની અંદર પાણી પીરવવા માટે લાવતા હતા, ખેતરની અંદર ચરાવવા માટે લાવતા હતા, પરંતુ જે પ્રકારે ચારે તરફ ગંદુ પાણી અને ત્યારબાદ તેના કારણે ઉદ્ભવેલી જે આ ગાંડી વેલ છે તેના કારણે સંપૂર્ણપણે ન્યારી નદી છે ખતમ થવા ઉપર આવી ગઈ છે. એક તરફ આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ, તેને જીવન રક્ષક અને જીવન પોષક માનીએ છીએ, પરંતુ બીજી તરફ ઉદ્યોગકારો છે એ નદીને પ્રદૂષિત કરવાનો એક પણ મોકો મૂકતા નથી. બાલાજી વેફરની સામે હવે ગુજરાત પોલ્યુશન બોર્ડે તો હથિયાર હેઠા મૂક્યા છે, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર છે એમને આ બાબતે સંજ્ઞાન લીધું છે. કહ્યું છે કે જો ફેક્ટરી માલિક ચાહે બાલાજી હોય કે પછી અન્ય કોઈ ફેક્ટરી માલિક હોય, તેમના દ્વારા જો નદીઓને પ્રદૂષિત કરવામાં આવશે તો તેમની સામે ક્લોઝર સહિતના પગલાઓ લેવામાં આવશે. જિલ્લા કલેક્ટર તો આ વાત સંદેશ ન્યૂઝે કરી છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે ક્યારે વહીવટી તંત્ર પગલાં ભરે છે, ક્યારે અહીંયા પાણીના નમૂના લેવાય છે અને ક્યારે બાલાજીની સામે તપાસ શરૂ કરાય છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.
અને આજ મુદ્દે સંવાદદાતા દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. દિવેશ, જે બાલાજી વેફર્સનું ગંદુ અને પ્રદૂષિત પાણી છે એ ન્યારી નદીમાં છોડવામાં આવે છે. અનેક ગામડાઓ તેનાથી પ્રભાવિત બની રહ્યા છે. વારંવાર તંત્ર સુધી રજૂઆતો પણ કરવામાં આવી છે, ને તે છતાં કશું જ કેમ નથી થતું? જવાબદાર કારણો શું છે એના પાછળના? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જે બાલાજી વેફર્સ છે કે જે બાલાજી નમકીન છે તેના દ્વારા જે ગંદુ પાણી છે તે છોડવામાં આવે છે. આજુબાજુના 12 ગામો છે તે પ્રભાવિત થાય છે. ખાસ કરીને જે લોધિકા પંથકના ગામો છે, આ જે ગંદુ પાણી છે તે ગુપ્ત પાઇપલાઇનો દ્વારા છે ને જે ન્યારી નદી છે તેમાં છોડવામાં આવે છે. સંદેશ ન્યૂઝ દ્વારા આ સમગ્ર બાબતનો જે પર્દાફાશ છે તે કરવામાં આવ્યો હતો. આસપાસના જે 12 ગામો છે ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું કે આ પ્રદૂષિત પાણીના લીધે કઈ પ્રકારની હાલાકી છે તે ભોગવી રહી છે. સમગ્ર ઘટનાનો અહેવાલ છે તે સંદેશ ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે, પરંતુ જીપીસીબીના જે અધિકારીઓ છે તે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છે અને ગ્રામજનો છે તે ત્રાહિમામ થઈ ગયા છે. કેમ કે જે આ પ્રદૂષિત પાણી છે તે ન્યારી નદીમાં ભળે છે, તેના લીધે ગાંડીવેલનું સામ્રાજ્ય વધ્યું છે. પશુપાલન કરવું પણ ત્યાં મુશ્કેલ બની ગયું છે. ખેતીમાં આ પાણી છે તેના લીધે પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે. કેમ કે જે કૂવા અને જે બોરમાં પાણી આવતું હોય છે તે કેમિકલ યુક્ત પાણી આવે છે. ત્યારે વહીવટી તંત્ર છે તેના દ્વારા વાયદા કરવામાં આવ્યા હતા કે જે ન્યારી નદી છે જ્યાં બાલાજી નમકીન છે જે કેમિકલ યુક્ત પાણી છોડે છે તેના સેમ્પલ લેવામાં આવશે અને સેમ્પલના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જે બાલાજી નમકીન છે તેના હાથ ખૂબ જ મોટા છે. ત્યાં સુધી એક પણ અધિકારી છે જીપીસીબી સહિત કે વહીવટી તંત્ર હોય હજુ સુધી ત્યાં પહોંચી શક્યા નથી. અને જે બાલાજી નમકીન છે તેના ઉપર એક પણ પ્રકારની નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવી, જેને લીધે 12 ગામો છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. જી લખમાં. બિલકુલ, આભાર દિવેશ, આપ જોડાયા તે બદલ. નવી ઔદ્યોગિક પોલિસી 2026 જે લોન્ચ, જેમાં ગુજરાતમાં ઔદ્યોગિક પોલિસીના નવા આયામ, સુધારા વધારા સાથે પોલિસી રિન્યુઅલ કરવામાં આવી. નવી ઔદ્યોગિક પોલિસી 2026નું અનાવરણ પણ કરવામાં આવ્યું છે, જેમાં સીએમ અને ડેપ્યુટી સીએમ દ્વારા આ અનાવરણ થયું છે. પોલિસીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં વર્તમાન ભાવિ જરૂરિયાતોને આધીન આ પોલિસી બનાવવામાં આવી છે. ઇઝ ઓફ ડુઇંગને સરળ બનાવવા માટેનો પ્રોત્સાહન પણ તેમાં આપવામાં આવ્યું છે. ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. એમએસએમઈને પણ વધુ મજબૂત કઈ રીતે બનાવવામાં આવે તે મુદ્દાને પણ વધારેમાં વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ સમિટ અગાઉ પોલિસી અનાવરણ, જેમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટેના અનેક પ્રયાસો પણ થશે. અનેક એવા પાસાઓનો તેમાં સમાવેશ પણ કરી લેવામાં આવ્યો છે. 10 એકમો કરતાં વધુના સ્થળાંતર માટે નિયમો પણ કરવામાં આવ્યા છે. અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી નિર્મલ. ચૂઝ યોર ઇન્સેન્ટિવનો આ પોલિસી હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. જે રીતે દરેક ઉદ્યોગોની અલગ અલગ જરૂરિયાત હોય છે, દરેક ઉદ્યોગોની અલગ અલગ પ્રકારની જે માંગ હોય છે તે માંગને પહોંચી વળવા માટેની અલગ અલગ રજૂઆત આવતી હતી. અને આ રજૂઆતોને પહોંચી વળવા માટે ઇન્ડસ્ટ્રીઝને પણ પોતાનું ઇન્સેન્ટિવ ચૂઝ કરી શકે, પોતાનું ઇન્સેન્ટિવ પસંદ કરી શકે, પોતાની આવક કયા સેક્ટરમાંથી મેળવી શકે તે પ્રકારની પસંદગી આ નવી લોન્ચ કરવામાં આવેલી પોલિસીના અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉદ્યોગોને 2 તબક્કામાં વહેંચી દેવામાં આવે છે. એમએસએમઈ ના 2 તબક્કા કરવામાં આવે છે, 2 બાસ્કેટ રાખવામાં આવે છે કે જેના અંતર્ગત પણ ઉદ્યોગકારોને વધારે ફાયદો મળી શકે તે પ્રકારની વ્યવસ્થા આ પોલિસીની હેઠળ કરવામાં આવી છે. મહત્વની સૌથી વાત એ છે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને સૌથી વધારે અહીં આ પોલિસીની અંદર પ્રોત્સાહન મળી રહે તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ એટલા માટે કે અન્ય રાજ્યોમાં કે પછી અન્ય દેશોમાં કેવા પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે, કેવા પ્રકારનું મેન્યુફેક્ચરિંગ થાય છે, કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, વગેરે દિશાનો ઉપયોગ, વગેરે દિશામાં પ્રયત્ન કરી, વગેરે દિશામાં રિસર્ચ કરી અને અહીંયા ગુજરાતમાં કેવા પ્રકારના મેન્યુફેક્ચરિંગની જરૂરિયાત છે, કેવા પ્રકારની ટેકનોલોજીની જરૂરિયાત છે, વગેરે બાબતોનું રિસર્ચ કરી શકાય તે બાબતનો સૌથી મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને તેમાં રૂપિયા 300 કરોડની સબસિડીમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે સબસિડી હશે, જે ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપશે તેને પ્રતિમાસ સબસિડી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું કહેવું છે કે આ પોલિસી થકી ગુજરાતનો આગામી 20 વર્ષનો જે રોડમેપ છે, વિકસિત ભારત 2047નો જે સંકલ્પ છે, તે સંકલ્પ સિદ્ધ કરવામાં વધારે સફળતા મળી શકે એમ છે. 20 વર્ષ પહેલા ગુજરાતનો જીડીપી 6% હતો, જે વધીને અત્યારે 8.4% થયો છે. ત્યારે મુખ્ય સચિવ અપેક્ષા રાખી રહ્યા છે કે આ પોલિસીના કારણે આગામી 20 વર્ષમાં જીડીપી 10%થી ઉપર જઈ શકે તે પ્રકારની સંભાવના છે. આ ઉપરાંત આવતા 5 વર્ષ સુધી આ પોલિસી કાર્યરત રહેશે. નવી પોલિસીને લઈ અને આગળ કઈ પ્રકારની ગતિવિધિઓ થાય છે તેના પર સૌ કોઈની નજર રહેવાની છે. નિર્મલા આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. નીટ પરીક્ષાના પેપર લીક બાદ હવે પરીક્ષાર્થીઓની રજીસ્ટ્રેશન ફી એ રિફંડને ટાર્ગેટ કરી અને ચાલતા સાયબર ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમની ટીમે બિહારથી નવીન યાદવ નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. માત્ર 19 વર્ષનો અને બીએસસીનો અભ્યાસ કરતો આ સાયબર ઠગ એનટીએના સત્તાવાર પોર્ટલ પર બ્રૂટ ફોર્સ એટેક કરી અને વિદ્યાર્થીઓના એકાઉન્ટના પાસવર્ડ હેક કરી લેતો. ત્યારબાદ તે ગેરકાયદેસર લોગિન કરી અને પ્રોફાઇલમાં બેંક ખાતાની વિગતો બદલી નાખતો અને જેથી એનટીએ દ્વારા અપાતું 1700 રૂપિયાનું રિફંડ એ સીધું જ આરોપીના ખાતામાં જમા થઈ જતું હતું. અને આ જ મુદ્દે સંવાદદાતા પ્રતીક યાદવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જી પ્રતીક, શું છે વિગતો? લખમાં નીટની પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપી હતી તેમને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે, કારણ કે જે વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા માટે એપ્લાય કર્યું હતું તેમની પહેલે તો નીટની પરીક્ષા રદ થઈ હતી પેપર ફૂટવાના કારણે, અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓ રૂપિયા ભર્યા હતા પરીક્ષા આપવા માટે તે રૂપિયા જ્યારે રિફંડ આપવામાં આવતા હતા ત્યારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીનું જે સર્વર છે તે સર્વર માત્ર 19 વર્ષના એક યુવકે હેક કર્યું હતું. એટલે ખૂબ મોટી બેદરકારી કહેવાય નેશનલ ટેસ્ટિંગ એજન્સીની, જેના દ્વારા આ સર્વર બનાવવામાં આવ્યું હતું, જેની અંદર લાખો વિદ્યાર્થીના ડેટા રાખવામાં આવ્યા હતા, આઈડી પાસવર્ડ. અને આ આઈડી પાસવર્ડ છે તે બ્રૂટ ફોર્સ નામનો એક અટેક કરીને આ જે આરોપી છે તેના દ્વારા વિદ્યાર્થીના ડેટા સાથે છેડછાડ કરવામાં આવી હતી, હેક કરવામાં આવ્યા હતા. તેમની જે બેન્કિંગ ડિટેલ્સ છે તે ડિટેલ્સ બદલી નાખવામાં આવી હતી, જેથી કરીને જે રિફંડના 1700 રૂપિયા આવવાના હતા તે 1700 રૂપિયા સીધા જ આરોપીના ખાતામાં જતા હતા. લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓના ડેટા સાથે છેડછાડ કરવામાં આવી છે અને તેમની જે 1700 રૂપિયા જેટલી જે રકમ મળવાની હતી તે રકમ સીધી જ આરોપીએ પોતાના ખાતામાં લીધી. બીજી સૌથી મોટી વાત એ છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે, લાખો વિદ્યાર્થીઓના ડેટા આની અંદર હોય છે સર્વરની અંદર. તેમ છતાં પણ આ સર્વર છે સરળતાથી હેક કરવામાં આવ્યું હતું. આ સાથે જ જે વિદ્યાર્થીઓ છે સિક્રેટ ક્વેશ્ચન, જે સિક્યુરિટી ક્વેશ્ચન રાખવામાં આવતો, માત્ર 2 જ સિક્યુરિટી ક્વેશ્ચન રાખવામાં આવ્યા હતા, જેમાં ફેવરેટ રમત કઈ છે અને ફેવરેટ કલર કયો છે, જેને સરળતાથી આ જે આરોપી છે તેને હેક કર્યા હતા અને લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ બદલીને છેતરપિંડી કરી છે. બિલકુલ આભાર પ્રતીક, આપ જોડાયા તે બદલ. અને આ બધા વચ્ચે દેશમાં મોંઘવારીએ ફરી એકવાર માથું ઉંચકી લીધું છે અને જથ્થાબંધ મોંઘવારીના આંકડામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધી અને 9.68% પર પહોંચી ગયો છે. હવે ઉલ્લેખનીય બાબત અહીં એ છે કે અગાઉના એપ્રિલ મહિનામાં આ દર 8.26% નોંધાયો હતો, જે દર્શાવે છે કે માત્ર એક જ મહિનામાં મોંઘવારીમાં ખૂબ જ મોટો વધારો થઈ ગયો છે, તોતિંગ વધારો થઈ ગયો છે. આ આંકડાકીય વધારા પાછળ મુખ્યત્વે ઈંધણ અને વીજળીના ભાવમાં થયેલો ધરખમ વધારો એ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જથ્થાબંધ બજારમાં કિંમતો વધવાને કારણે હવે છૂટક બજાર પર પણ મોંઘવારીનું દબાણ એ સતત વધી ગયું છે. મોંઘવારીના આ આકરા આંચકાને પગલે દેશની આર્થિક સ્થિતિ અને સામાન્ય નાગરિકોના બજેટ પર થનારી વિપરીત અસરોને લઈ અને અત્યારે આર્થિક જગતમાં ચર્ચાઓ ખૂબ તેજ થઈ ગઈ છે.